મહેસાણાના ખેરાલુમાં ભાજપ નેતાના ફાર્મમાંથી ચંદનની ચોરી થઈ છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ફાર્મમાંથી ચોરી થઈ છે। અંદાજે 60,000થી વધુ કિંમતના ચંદનના લાકડાની ચોરી થઈ। ખેતરમાં વાવેલા 2 ચંદનના વૃક્ષ કાપીને તસ્કરો ફરાર થઈ ગયા। પોલીસે ભાજપ નેતાની ફરિયાદને આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। ત્યારે ફરી એકવાર ચંદનની ચોરી સામે આવી છે અને ફાર્મ હાઉસમાંથી આ ચંદનના લાકડાની ચોરી કરવામાં આવી। પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ફાર્મમાંથી આ ચોરી થઈ છે અને 60,000થી વધુ કિંમતના ચંદનના લાકડાની ચોરી થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસેથી। તેજસ, ચંદનના લાકડાની ફરી એકવાર ચોરી થઈ છે અને તે પણ ભાજપના પૂર્વ નેતાના ફાર્મ હાઉસમાંથી થઈ છે। શું વધુ માહિતી? બિલકુલ મિથુન, ખેરાલુ તાલુકામાં કહી શકાય કે ચંદન ચોરો હાલમાં તો બેફામ બન્યા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભાજપના જ કહી શકાય કે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ખેતરમાં જે ચંદનના વૃક્ષો વાયેલા હતા તેની જે છે તે હાલમાં તો ચોરી થવા ગઈ છે। મુખ્ય વાત કરીએ તો પૂર્વ ભાજપના ધારાસભ્યના જે ખેતરની અંદર ચંદનના ઝાડ જે છે વાવવામાં આવ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા જે છે તે આ ઝાડ કાપીને લઈ ગયા છે। અંદાજિત 60,000ની કિંમતના જે છે તે આ ચંદનના લાકડાની હાલમાં તો ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે હાલમાં તો ભાજપના નેતા જે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા પોલીસમાં જે છે લેખિત જાણ કરવામાં આવી છે અને પોલીસે જે છે તે આ ચંદન ચોરો વિરુદ્ધ ચંદન ચોરોને ઝડપી પાડવા માટે જે છે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર તેજસ, માહિતી આપવા બદલ।